ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે। આગામી 5મી નવેમ્બરે કચ્છ આવી રહેલા પ્રદેશ અધ્યક્ષને આવકારવા જિલ્લા સંગઠનમાં આગોતરો થનગનાટ જોવા મળી રહ્યો છે। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો કચ્છનો પ્રવાસ કાર્યક્રમ જાહેર થયા બાદ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે શ્રેણીબદ્ધ બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। પ્રદેશ સંગઠનના પ્રતિનિધિ સમારોહ ઇન્ચાર્જ ધવલભાઈ દવે સહ ઇન્ચાર્જ ઋત્વિક પટેલની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારોહ અને બાઇક રેલી સભા સહિતના વિવિધ કાર્યક્રમો અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો। પ્રદેશ સંગઠનના પ્રતિનિધિઓએ જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ત્યારબાદ કચ્છ કમલમ ખાતે જિલ્લા ભાજપના અપેક્ષિત હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આયોજન અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો। આ બેઠકમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભાજપના રાષ્ટ્રીય સભ્ય વાસણભાઈ આહિર, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા।